કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી, એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું। રીબડા અનિરુદ્ધે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું, સમાધાનનું કાંઈ આમ વાત કરી। સૌરાષ્ટ્રના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા। રાજુ સોલંકીએ પણ રૂપિયો નથી લીધો તેવી વાત એ જયરાજસિંહ જાડેજાએ કરી છે। સમાચારોમાં આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની કે જ્યાં ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચે જે સમાધાન થયું છે, આ સમાધાનને લઈ અનેક ચર્ચાઓ બાદ હવે સૌથી મોટો ખુલાસો થયો છે। સૌરાષ્ટ્રના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકીના સમાધાનને લઈ આ મોટો ખુલાસો રાજુ સોલંકી અને જયરાજસિંહની સંયુક્ત પત્રકાર પરિષદમાં થયો મોટો ખુલાસો। સાથે જ રાજુ સોલંકીએ પત્રકાર પરિષદમાં કર્યા મોટા ખુલાસા। તો આ પત્રકાર પરિષદમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા। જયરાજસિંહ જાડેજાને બદનામ કરવા અનિરુદ્ધસિંહનું કાવતરું, આવું રાજુ સોલંકીએ કહ્યું છે। ત્યારે સામે રાજુ સોલંકી બાદ જયરાજસિંહે પણ આપ્યો જવાબ। જયરાજસિંહે આ સમાધાનને લઈ કહ્યું કે 2 દિવસ પહેલા અમારે એક બેઠક થઈ હતી, ત્યારબાદ ભાજપના દરેક કાર્યકર્તાઓ અને આગેવાનો આવ્યા અને રાજુ સોલંકીએ પણ રૂપિયો નથી લીધો તેવી વાત એ જયરાજસિંહ જાડેજાએ કરી છે। જયરાજસિંહ જાડેજાએ આ સમાધાનને લઈ સૌથી મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે રીબડા અનિરુદ્ધ આ મામલે ગેરમાર્ગે દોર્યા હતા। આવી વાત એ જયરાજસિંહ જાડેજાએ કરી છે। જયરાજસિંહ જાડેજાએ આ રાજુ સોલંકી સાથે થયેલી જે સમાધાનની વાત છે તેનો આજે ખુલાસો કરતા તેમને જે પણ જે ચર્ચાઓ અત્યાર સુધી માર્કેટમાં થઈ રહી હતી તેને લઈ તેમને આજે મોટો ખુલાસો કરતા કહ્યું કે એક પણ રૂપિયા લીધા વગર અને એક પણ રૂપિયો આપ્યા વગર આ સમાધાન થયું છે। સમાધાનની અંદર કોઈ પણ જાતની એ બાહેંધરી કે કોઈ પણ જાતની વાત એ કરવામાં નથી આવી। આ જે વાત છે તે જયરાજસિંહ જાડેજાએ કહી છે અને જયરાજસિંહે વધુમાં એ ખૂબ ચર્ચિત ગોંડલ અને રીબડાની જે લડાઈ હોય એ લડાઈનો ફરીથી ક્યાંક ને ક્યાંક આ સમાધાનની અંદર ચર્ચામાં લાવવામાં આવી છે। તેમને અનિરુદ્ધસિંહ જાડેજાને ટાંકીને કહ્યું કે આ ગેરમાર્ગે દોરવાનું એક ષડયંત્ર હતું। આ સમગ્ર વાત કરતા જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું આવો તે પણ જોઈએ। જે લોકો સમાધાનને લઈને બેઠક યોજાય છે, શું કહેશો? જનરલ અમારે 2 દિવસ અગાઉ મળવાનું થયું હતું, ત્યારે અમારે પ્રાથમિક ચર્ચા બધી થઈ। ચર્ચાના અંતે આજે મળવાનો અમારે ફરીથી નિર્ણય થયો। આજે અમારે એવી રીતે મળવાનું હતું કે સમાજના તમામ આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો, કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આ આયોજન કર્યું હતું અને એના ભાગરૂપે આ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે। થોડા દિવસ પહેલા દલિત સમાજ દ્વારા જે ભોગાવદર ખાતે મિટિંગ યોજાણી હતી, જેને લઈને પણ આક્ષેપો કરવામાં આવ્યા। મારી દ્રષ્ટિએ મેં કોઈ આવી વાતો સાંભળેલી નથી, પણ આ આજુબાજુમાંથી મને એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને આ સમાધાન કર્યું છે। તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી, એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું। રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે, પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી। રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું, સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી, તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે। અને એમાં મેં રાજુને હા પાડેલી છે। બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત, કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી। રાજુ સોલંકી ક્યારે એક પણ પૈસાનો મારે વહીવટ થયેલો નથી।
હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવળે રસ્તે દોરવા માટે, ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે એમાં મૂળ મુદ્દો પૈસા છે. પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી, પૈસાનો કોઈ સોદો નથી. જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે. મારે આ પ્રકરણમાં વધારે એવું કહેવું છે કે સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો. આ મામલો વધીને 2 દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો, પણ રીબડા અનિરુદ્ધે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું, સમાધાનનું કાંઈ આમ વાત કરી, આ તે વાત કરી, પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધનો રહ્યો છે. રાજુ સાથે બેઠા પછી મને ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કંઈ દોષિત છે જ નહીં, અને આ પ્રકરણને અવળો રસ્તો ચીંધાડવા માટે, આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણને આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુદ્ધનો હિસ્સો છે. રાજુ સોલંકીએ ક્યારેય પૈસાની વાત કરી નથી. રાજુ સોલંકીના પુત્ર જે મારી બાજુમાં બેઠો છે સંજય, એમને કોર્ટ સમક્ષ જે કાંઈ બનાવની હકીકત હતી એ હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરી દીધી છે. વાત હવે પછીના કેસની છે. તમારા કેસની રીતે પણ સમાધાન થઈ ગયું છે, કાયદાની રીતે પણ સમાધાન થઈ ગયું છે, અને મૌખિક અમે બેઠા પછી એક પારિવારિક ભાવનાથી અમારી વચ્ચે આ સુખદ અંત આવ્યો છે. આ વસ્તુને કોઈ અવળે રસ્તે ન દોરે, કોઈ જુદી રીતે ન જોવે. રાજુ સોલંકી પણ ભોગ બનીને આવ્યો છે ત્યારે એને કોઈએ કાંઈ કરી દીધું નથી. અનિરુદ્ધે માત્ર ને માત્ર વાતું કરી છે. અનિરુદ્ધ તરફથી રાજુ જેલમાં ગયા પછી કોઈ જાતનો સહકાર મળેલો નથી. રાજુની હાજરીમાં હું કહું છું.